તમારો ઓલો ન્યા બેહેલો ડોહો હજી થાકતો નથી પૈસા પડાવવામાં ગામો ગામ. અમને વીજળી પૂરી પાડવામાં આ સરકારને પેટમાં તેલ રેડાય છે. પાણી લેવાનું છે, સીતાનું પાણી લાવવાનું છે, પીજીવીસીએલ વાળા ગામમાં આવતા બંધ કરવાના છે. અમારે 2,000 રૂપિયાની સરકારની કોઈ જરૂર નથી. સરકારને જરૂર હોય તમારી પાસે ભીખ માંગે, અમે જગતના બાપ છીએ, સરકારને પૈસા આપીશું. કે રાજકારણમાં કોઈ એવું કે અમે તો ફલાણા ગામના લોકો તમારી મીટિંગમાં આવ્યા હતા, ચેકિંગ મોકલશું, ખોટા કેસ કરશું, તો આ બધાના જોગા તો માતાજીની દયાથી અમે થઈ ગયા છે. એટલે આજની મીટિંગમાં ઉપસ્થિત એમાં અહીંયા બેઠા છે એથી વધારે મોટી સંખ્યામાં જે વડીલો દૂર દૂર સુધી બેઠા છે, આપ સૌનું હું રાજુ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે જ અહીંયા મંચસ્થ પર બિરાજમાન પરિચય ભાઈ અશોકભાઈ બધાનો આપી દીધો છે. કિશોરભાઈ, અશોકભાઈ, ગામના વડીલો, વિહાભાઈ સહિતના જે આજુબાજુના ગામડામાંથી અમારા ભાઈ સરપંચ, ગ્રામભાઈ સહિત જે પણ મિત્રો આવ્યા છે, આપ સૌનું હૃદયથી સ્વાગત છે. અને ખેડૂતો માટેના જ્યારે જ્યારે પણ કાર્યક્રમોનું આયોજન થાય, વડોદરાથી ભાઈ વિપુલભાઈ, કેશાભાઈ, ભાઈ કુંતલપુરથી ગણેભાઈ છે, તો નામ લેવા બેસીએ તો ખૂબ લાંબો સમય થાય, પણ આપ સૌનું ફરી વખત સ્વાગત સાથે આપ સૌને અભિનંદન પાઠવું છું કે ખેડૂતો માટેની લડાઈ લડવા માટે જ્યારે પણ ખેડૂતોને સંગઠિત થવાની વાત હોય, આમ તો આ વિસ્તારે રાજુ કરપડાને કોઈ ફલાણી જ્ઞાતિનો છે એવું નથી ગણ્યું. આજે પણ હું અહીંયા આવતો, ભૂતકાળમાં એકવાર જે દિવસે ભેટ આવ્યો હતો, કોણ ખેડૂત હતા એ મને નથી ખબર, રાત્રે 11:30 વાગે અહીંયા જતો હતો. તમે હતા ભાઈ? મને ટીસી ની વાત કરી હતી. 11:30 વાગે અહીંયા અમે નીકળ્યા અને વચ્ચે દાદા ઉભા રહ્યા. કોણ હતું એ મને ખબર નથી. તમે હતા? ઉભા થાવ, આવો આ ભાઈ. ભાઈને હું ઓળખતો નતો, મને ખબર નહીં. શું નામ છે તમારું? તે દિવસે રાત્રે તમે ઉભા રખાયા હતા. એમને એમ કે અહીંયા સભા મોટી ફાડતા, લાવો નખત્રો જ કરી લઈએ, કામ કરે છે કેમ. રાત્રે 11:30 વાગે મને ઉભો રખાયો. ટીસી નું જ કઈક હતું ને, એટલે મને ભેટ એટલે યાદ રહ્યું કે 11:30 વાગે અહીંયા સભા પૂરી થઈને ભાઈ મોટરસાયકલ લઈને ઉભા રહ્યા. કે મોટી કરે શોખમાં, સાચું કા અજમાવી લેવા. એ કે ટીસી આવતું નથી. આપણે ત્યારે ને ત્યારે સાહેબ ને ફોન કર્યો, સવારે ટીસી આવી ગઈ. 7 વાગે ટીસી આવી ગઈ. ગઈ જા ઉભા કર્યા છે. અમે આ કામ કર્યું છે, આ બતાવવા માટે ઉભા નથી કર્યા. અહીંયા આ ચોકમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો નેતા આવે તો એને આવી જ રીતે અજમાવી લેવાનો આ કામ ભેટ ગામના લોકોએ કરવાનું છે. અને આવનાર સમયમાં આજની જે અહીંયા મીટિંગ છે, તો આવનાર સમયમાં બધી જ રાજકીય પાર્ટીઓને કહીએ છીએ કે મૂળી તાલુકાના ભેટ ગામથી અમે અમારી ટીમે ભેટ વાળી લીધી છે કે આવનાર સમયમાં નર્મદાનું પાણી અમારા વિસ્તારમાં અમે લઈ આવશું. જેવડી લડાઈઓ લડવાની થશે, આપણે બધા સંગઠિત બની અને સાથે લડીશું. વાત ભાઈએ જયારે હું આવતો ત્યારે અહીંયા પીજીવીસીએલ ની વાત કરી કે પીજીવીસીએલ ના આમ તો લગભગ આજે જ મને ભાઈ પદુએ કીધું, લગભગ ચતુરભાઈ ન્યાય શેલાભાઈ એવું જ છે ને, પીજીવીસીએલ વાળા આવે એટલે જાણે લૂંટારા ગામમાં આવ્યા હોય. એક હારે 8-10 મોટરો લઈને આવે, 2-4 પોલીસ વાળાની મોટરો લઈને આવે. દાદા મારી વાત સાચી છે? એને બંધ કરી દેવા છે. અહીંયા લાઈવ ચાલુ છે, અમુક મિત્રોના કેમેરા ચાલુ છે. કોઈ એવું કહેતા હોય કે રાજુભાઈ આ ખોટા નિવેદનો કરે છે, આવું ન કરવું જોઈએ, બિલ તો બધાએ ભરવું જોઈએ. ઘણા સિટીના લોકો એવું કે અમે બિલ ભરીએ છીએ, ખેડૂત શું કામ ન ભરે? અમે એટલે ન ભરીએ, અમે જગતના બાપ છીએ. 3 ટાઈમ અનાજ આ દુનિયાને કોઈ પૂરું પાડતું હોય, તમારો ખેડૂત પૂરું પાડે છે. છતાંય અમારો ખેડૂત દેવાદાર છે, છતાંય અમારો ખેડૂત દેવાદાર છે. અને આખી દુનિયાને અનાજ પૂરું પાડવાનું કામ અમે કરીએ છીએ. અમારા છોકરા બોર્ડર પર આ દેશની રક્ષા કરવા છીમાડા હાચવીને ઉભા છે. અહીંયા એનો બાપ 3 ટાઈમ અનાજ દેશને પૂરું પાડે.
અમને વીજળી પૂરી પાડવામાં આ સરકારને પેટમાં તેલ રેડાય છે? અમને ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં તેલ રેડાય છે? આવનાર સમયમાં સત્તાથી તો અમે થોડાક છેટા રહ્યા છીએ, નહીતર પીજીવીસીએલ વાળાની ગાડી ગામમાં ઘૂસે એ પહેલા રાજુ કરવડાય કે નીકળી જવું જોઈએ આ વિસ્તાર છોડી. પીજીવીસીએલ વાળા વારંવાર ખેડૂતોને હેરાન કરે, ગામમાં ગરીબ લોકોને હેરાન કરે. માર્ચ મહિનો આવે એટલે 300 રૂપિયા બિલ બાકી હોય ટીસી ઉતારવા આવે. મારી વાત સાચી છે? આ લોકોને મને 387 મત આપ્યા હતા એટલે હૃદયથી આ ગામનો ફરી વખત આભાર માનું છું. 387 મત આપેલા ત્યારે તો આટલો બધો કઈ પરિચય નતો, અને છતાંય ગામે દિલથી પોતાનો છે એવું સમજી અને મત આપ્યા. આજે અહીંયા દરેક દેવ અને માતાજીના સાનિધ્યમાં આ ચોકમાં આપણે ભેગા થયા છીએ. એક ખાતરી આપું છું, એક વખત 387 મત આપ્યા છે, આજીવન રાજુ કરપડા તમારો ઋણી છે. જ્યારે પણ યાદ કરશો ત્યારે તમારી વચ્ચે હું ઉભો રહીશું. અહીંયાથી માત્ર રાજનીતિની વાતો કરવી, ચૂંટણી આવે એટલે 2-4 મહિના ગામમાં આવવું, પ્રચાર કરવો, જેવી રીતે ચોમાહાના ડેટકા નીકળે એમ ડ્રાઉં કરતું નીકળી જવું, આ ધંધો બીજી પાર્ટીઓનો છે, આપણો નથી. અમારું કામ તો એ છે, ભાઈએ જેવી રીતે રાત્રે 11:30 ઉભા રાખ્યા, તમને કહીએ છીએ કે અમારા હાથમાં હશે અને અમારાથી થાય એવું કામ હશે, ત્યાં સુધી તમે રાત્રે 1 વાગે અજમાવી લેજો. અહીંયા વારંવાર ફરિયાદો મળતી, સરામાં 2000 ને 3000 રૂપિયા. પીજીવીસીએલ ની ઓફિસે કોઈ નવું કનેક્શન લેવા જાય તો ટેસ્ટ રિપોર્ટના નામ તે ઉઘરાવે છે. અમે અશોકભાઈને સિસ્ટમ ચાલુ કરાવડાવી, 20 રૂપિયા 50 રૂપિયા નોમિનલ કેટલી પહોંચ છે? 20 રૂપિયા જ છે ને? 20 રૂપિયાની પહોંચ પડાવવાની. અશોકભાઈ 1 રૂપિયો લેતા નથી. જેને નવું કનેક્શન લેવું હોય એને પાસેથી કામ કરાવી. બરાબર છે? અને કોઈ ભાજપના નેતા કહેતા હોય કે અમે કરાવી લઈએ, તમે એનો પ્રચાર કરશું, ગીવડા મફતમાં કરે છે. તમારો ઓલો ન્યા બેહેલો ડોહો હજી થાકતો નથી પૈસા પડાવવામાં ગામો ગામથી. પાછો એકય ગામમાં એવો નેતા નથી રાતે 11 વાગે એને ફોન કરીએ કે અમારું આ કામ છે, કરી દઈશું. છે કોઈ જગ્યાએ તમારી ધ્યાનમાં કોઈ નેતા છે? એ કે અત્યારે ન કરાય તો હવે તો આ શેવાડાના ગામડામાં યુવાનોને ખબર પડી ગઈ છે. રાતે નો ફોન કરાય. અમારી વાત એટલી છે, અમે તો એવા લોકોના આશિક છીએ, એવા લોકોને અમે પ્રેમ કરીએ છીએ. પછી કોઈ પણ પાર્ટીનો એ માણસ કેમ નથી જે અમારા ખેડૂતો માટે, મજદૂરો માટે અવાજ ઉઠાવતો હશે ને એનો રાજુ કરપડા જાહેરમાં વખાણ કરશે, ચાહે કોઈ પણ પાર્ટીનો નેતા હોય. અમારી પૂર્ણ તૈયારી છે. અમે અહીંયાથી પણ કહીએ છીએ કે મૂળીની અંદર, મૂળી તાલુકામાં 30 વર્ષથી એક જ વ્યક્તિના હથ્થું શાસન ચાલ્યું છે. એક જ પરિવારનું શાસન મૂળી તાલુકામાં ચાલ્યું છે. અહીંયા જ્યારે પણ કાંઈ પ્રશ્ન હોય તો આપણે ત્યાં જવાનું, ત્યાં જઈ અને એમને ઘણી બધી રજૂઆતો કરીએ. પાછા એ ગામમાં બીજો માણસ રાખે, એને બોલાવે, બેને ગામમાં બેસાડે. પછી જેની પાસે જાજા મત હોય એનું કામ કરે. ગામમાં કાયમી ધોરણે ગામની અંદર હંપ કોઈ ન રવા દીધો હોય તો એ 2-3 લોકો અહીંયા બેઠા છે ને હંપ નથી રવા દીધો. અમે ગામને એક કરવા માટે આવ્યા છીએ. અમે એ કરીએ છીએ, ભાજપ છોડો, કોંગ્રેસ છોડો, આમ આદમી પાર્ટી છોડો. આપણા ગામના સિંચાઈના પાણીની વાત હોય, આપણા ગામના ખેડૂતોને કોઈ ખોટી રીતે વીજળી આપતું હોય, આપણા ગામના ખેડૂતોને પોલીસ હેરાન કરતી હોય, ત્યારે એની સાથે ખંભો આપીને ઉભા રહેવાની તૈયારી આપણા સૌની હોવી જોઈએ. ભૂલી જઈએ બધી ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓ લડી લીધી, પરિણામ જે આવવું હોય છે એ આવશે. પણ હું તમારો છું, તમે મારા છો. આપણે બધા એક ગામના છીએ, આપણે બધા એક તાલુકાના છીએ, આપણે બધા એક જિલ્લાના છીએ. આ પ્રેમ આપણો કોણ ખાઈ ગયું? ભાઈ વચ્ચે વૈમનસ્ય ઉભું કોને કરાયું? ત્યાં બેઠેલા 2-3 લોકોએ, ત્યાં બેઠેલા 2-3 લોકોએ. અમારો છેવાડાનું ગામ છે, આંબડી બાજુમાં છે. તમને બહુ પ્રેમ ઉભરાતો હોય આંબડીનો રોડ બને એના માટે કઈક કરો ને. પેટનો રોડ કેટલા વર્ષે બન્યો? ઉંમર વાળાને જ પૂછું, કારણ કે જુવાનડા હોય નથી જોયો ક્યારે બન્યો.
દાદા કેટલા વર્ષે બન્યો રોડ? કેટલા વર્ષ થયા? દાદા કે 15-20 વર્ષથી તો તૂટી ગયેલો રોડ હતો. વાત એ છે કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ તમે અહીંયા આવો છો, ત્યારે તો કમસે કમ રજૂઆત કરો. આંબડી ગામનો રોડ મંજૂર થયો એને 3 વર્ષ થયા, હજી સુધી રોડ નથી કરતા. હમણાં અમે તાજપરનો એક રોડ મંજૂર ન્યાના કોઈ નહોતા કરાવતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પાસે વિધાનસભામાં રજૂઆત કરાવી અને ત્યાંથી એ રોડનું અહીંયા કામ ચાલુ કરવાનો ત્યાંથી સૂચના આપવામાં આવી. પહેલા માહિતી લીધી કે ભાઈ આઝાદી પછી એકય વાર અહીંયા રોડ જ નથી બન્યો. આણંદ પરથી તાજપર ભૂલી જ ગયા કે આ તાજપર આપણામાં આવે છે. એકય વખત રોડ નો બન્યો. રજૂઆત થઈ ત્યાંથી અહીંયાથી માહિતી ચોટીલાથી મંગાવી, માહિતી ત્યાં ગઈ, ખબર પડે કે ભાઈ રજૂઆત સાચી છે તો ત્યાંથી મંજૂરી આપવામાં આવી. મંજૂરી આપ્યા પછી 1 વર્ષ વયું ગયું, ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ, કામ રાખવાનું હતું એને કામ રાખી લીધું. 1 વર્ષ થયું છતાંય રોડ ચાલુ ન થયો. પાછું ગામના લોકોએ મને કીધું, પાછું મેં ત્યાં તપાસ કરી, ઉઘરાણીએ ગયા તો ખબર પડી કે જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે ને એમને કામ એટલા બધા રાખ્યા છે પૂરું જ નથી પડતું. એટલે એને પૂરું પડે કે ન પડે, આવતીકાલે એને કહેજો કે એનો સામાન ત્યાં નાખી દે, નહીતર ગામની નિશાળો બંધ થઈ જાય છે ને ગામમાંથી તમામ પ્રકારના વ્યવહાર, સરકારી વ્યવહારો બંધ થઈ જશે. બીજા દિવસે બધો સામાન આવી ગયો ત્યાં, બીજા દિવસે સામાન આવી ગયો. ઘણી બધી રજૂઆતો એવી હોય છે કે જે રજૂઆતો નથી આપણે કરતા, આપણે ગામડાની ભાષામાં કહીએ ને હલાવવા વાકે દાજે. એટલે આટલા બધા નેતાઓ આવે છે, તમને અમારી પીડા દેખાતી જ નથી. આવે ત્યારે ગામમાંથી આપણા 2 જણા હોય છે, દાખલા તરીકે હું આવું છું, આટલું પાથરી દે ભારે કરી, આ તો આવ્યા. ગામમાં 5 જણાને કે મારે તો ફલાણા ભાઈ અને સીધો સંબંધ છે મૂળીવાળા, એ સીધા સંબંધ વાળાને સીધા વાડીએ મોકલી દેવાના છે. તાલુકાની ચૂંટણી આવે એટલી વાર છે. ભાઈએ કીધું ને કે એક્સિડન્ટ થાય પહેલી પીડા માથાની કરવાની હોય, એમની દવા કમ્પ્લીટલી આપણે લઈને આવ્યા છે, ચૂંટણીની વાટ જોવી છે. સાથ સહકાર આપવાના છો ને બધા કે પછી હું આમ નામ બે હાથ ઊંચા કરીને મને કહો સહકાર આપવાનો છે ને, તમામ મોરચે લડી લેવાનું છે, સીતાનું પાણી લાવવાનું છે, PGVCL વાળાને ગામમાં આવતા બંધ કરવાના છે. એના માટે સત્તા જોઈએ. સત્તા કોણ આપશે? તમે આપશો. તૈયારી છે બધાની? આગામી દિવસોમાં અમારી પાસે કાંઈ નથી પૈસા, નથી અમે ખવડાવવાના, નથી ઓલો રાતનો વ્યવહાર કરવાના, આવું બધું તો છે નહીં અમારી પાસે. તેમ છતાંય ભેગા ઉભા રહીશો. એક વાત દાવા સાથે કહું છું, 2-5 દિવસ આવીને જે મજા કરાવી જનારા લોકો છે ને, એને આજે અહીંયા મારી સામે બેઠેલા મારા ભાઈ સમાન તમામ ખેડૂતને દેવાદાર બનાવવાનું કૃત્ય કોઈએ કર્યું હોય તો આ લોકોએ કર્યું છે. 2-5 દિવસની મજા કરાવીને જતા રહેશે, મત લઈને જતા રહેશે. હું તમને ખાતરી આપવા માટે આવ્યો છું. અને કાયમી ધોરણે જયારે ખેડૂતો સામે હોય ત્યારે મારી સાથી ગજગજ ભૂલે, અને એ જ ખેડૂતને જયારે દેવાદાર થયેલી હાલતમાં જોઉં છું ત્યારે સૌથી વધારે દુઃખ આ રાજુ કરપડા થાય છે. આજે તમને કહેવા પણ આવ્યો છું કે આવનાર સમયમાં તૈયારી કરી રાખજો. અમે તમને 2-5 દિવસ ભજીયા નહીં ખવડાવીએ, બીજું કઈ નહીં વ્યવસ્થા કરી દઈએ, પણ એક વખત સત્તામાં અમારી ટીમ આવશે, આખી જિંદગી અફસોસ નહીં થવા દઈએ તમને કે અમે ખોટું કામ કર્યું, ખોટી જગ્યાએ. આજ પણ મને, હું 22ની ચૂંટણી હારી ગયો છું, પણ મને આજ પણ કોઈ ગામના લોકો એવું કે રાજુભાઈને અમે મત ખોટી રીતે દીધો નહોતો દેવો, આજ પણ આખી વિધાનસભામાંથી એક માણસ એવો ગોતી રહે કે અમે ખોટી જગ્યાએ મત આપ્યો છે. જ્યારે જરૂર પડી છે ત્યારે તમારી વચ્ચે રહેવાના પ્રયત્નો કર્યા છે. વિષય આપણો આગામી દિવસોમાં જે આપણા પ્રશ્નો છે, ખાસ કરી મહત્વના 5 મુદ્દાઓ છે, આ મુદ્દાને લઈને આવનાર સમયમાં આપણે સૌએ લડાઈ લડવાની છે. સિંચાઈનું પાણી આપણા ખેતર સુધી પહોંચે તો આપણે ક્યાંય કોઈની નોકરીએ જવાની જરૂર છે ખરા? ક્યાંય કોઈની નોકરીએ જવાની જરૂર છે ખરા? અરે તમને કહીએ છીએ ઉદ્યોગપતિઓને તમારા છોકરાને મોકલજો, ભાગવું આપશો.
ક્યાંય કોઈ નોકરીએ જવાની જરૂર નથી. અમે માત્ર 10 વીઘા અમારી જમીન હોય એમાંથી હોનું પકવી શકવાની તાકાત અમારો ખેડૂત રાખે છે. 3 સિઝન અમે લઈ શકીએ. બીજી વાત છે કે એમએસપી કાયદો બને, અમારા ખેડૂતને પૂરતો ભાવ મળે, અહીંયા સિંચાઈનું પાણી પહોંચે, માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળે. અમારે 2,000 રૂપિયાની સરકારની કોઈ જરૂર નથી. સરકારને જરૂર હોય અમારી પાસે ભીખ માંગે, અમે જગતના બાપ છીએ, સરકારને પૈસા આપીશું. બસ અમારા માટેની વ્યવસ્થા કરી આપો. જેવી રીતે તમે ઉદ્યોગપતિઓને આજે મોરબીની અંદર ગેસની લાઈન સરકારે પુગાડી વ્યવસ્થા કરી દીધી ને, થાનગઢની અંદર ઉદ્યોગપતિઓને ત્યાં ગેસની લાઈન સરકારે પહોંચાડી વ્યવસ્થા કરી દીધી. કારણ એટલું ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી કે અમારું ઉત્પાદન વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે, એટલા માટે લાઈનની વ્યવસ્થા કરી દો નવી ટેકનોલોજી મુજબ. તો એ લોકોને ત્યાં ગેસની લાઈન આવે. અમે કહીએ છીએ કે અમારું ઉત્પાદન વધારવા માટે અમારા છોકરાને કોઈના કારખાને મજૂર ન બનવું પડે, અમારું ગામડું ન ભાગે, અમારો પરિવાર એક સાથે રહે, મા બાપને મૂકીને છોકરાએ સિટીમાં ન જવું પડે, એટલા માટે અમને સિંચાઈનું પાણી આપો. તો એ લોકોને સિંચાઈનું પાણી આપવામાં પેટમાં દુખે છે. સીધી વાત એ છે કે માંગવાથી મળે ત્યાં સુધી આપણે ભૈસાબ બાપા કરશું, નહીતર નાક દબાવતા એમને સારી રીતે આવડે છે. આવનારી ચૂંટણીઓમાં નાક પણ દબી લેશું. આવનાર સમયમાં સિંચાઈનું પાણી હોય, એમએસપી કાયદો હોય કે એની સાથે લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવાની જે આપણી વાત છે, સાથે સાથે સૌથી મહત્વની વાત, ચોથો મુદ્દો, અહીંયા ભેટ ગામમાં પણ આમ તો લગભગ જગ્યાએ મેં પૂછ્યું છે કે સામે ખેડૂત બેઠા હોય ત્યારે કે આમાંથી કોઈ એવું છે જેની ઉપર 1 પણ રૂપિયાનું કરજ ન હોય? કોઈ છે ઓલી બાજુ બેઠા એમાંથી કોઈ જેની માથે 1 પણ રૂપિયાનું દેણું ન હોય એવો 1 પણ ખેડૂત છે ભેટ ગામમાં કે આજુબાજુના ગામમાં? 1 પણ આંગળી ઊંચી નથી થતી. નેતા આવે ગામમાં એને આ પીડા લઈને આવવું જોઈએ. અમારી માથે તો દેણું છે, ખેડૂતો માથે તો દેણું છે. અમારા ખેડૂતોના ઘીરે લગ્ન આવે ને એટલે અમારી માતાઓ બહેનોના ઘરાણા પણ ગીરવે મૂકવા પડે ને. આવી ખરાબ હાલત અમારા ખેડૂતોની થઈ છે. એ સમયે પણ કોઈ નેતાઓને તકલીફ નથી થતી. ચૂંટણી આવે છે, આપણા 5 જણા ગામના એમના સહભાગી બને છે, આવો 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 આવો, તાવડો મૂકે 10 જણાને ચેરીમ કહેવામાં આવે, હવે હું તમને કહી જાઉં છું, કોઈ પૈસા દે તો લઈ લેજો, તાવડો મૂકે તો ભજીયા ખાઈ લેજો, આપણા જ પૈસાનું છે. પણ આવનાર સમયની અંદર જ્યારે હાકલ કરવામાં આવે કે અહીંયા સુરેન્દ્રનગર જરૂર છે, ગાંધીનગર જરૂર છે કે મૂળી જરૂર છે, હાકલ કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં અહીંથી યુટિલિટીઓ ભરી ભરી નીકળી અને ખેડૂતની તાકાત બતાવવા નીકળી પડજો. તૈયારી છે બધાની? નહીતર મોટા ઉપાડે હું કૂદી પડું પાછો એકલો રહું નહીં. એકલા નહીં પડવા દો ને, ભેગા ઉભા રહેશો ને. છેલ્લી વાત, ખેડૂતોની વાત કરીએ છીએ. આમ તો નારો એ છે જય જવાન જય કિસાન. કિસાનની વાત કરી, જવાનોની અને દેશની હાલત. આમ તો વારંવાર આપણે કહીએ છીએ, જે ભાજપના નેતાઓ મોટી મોટી ડંફાસો મારતા હોય છે, મોટી મોટી વાતો કરે છે, ટીવી મીડિયામાં આવી અને દેશને ગુજરાતની જનતાને ગુમરાહ કરે. આપણે અહીંયા જોઈએ તો એક તો એમની સોશિયલ મીડિયાની ટીમ, અમારું લાઈવ ચાલુ હોય છે તેમાં એમની આઈટી સેલની ટીમ લાગી પડી ગઈ છે નેગેટિવ લખવા માટે. પાછા એના કોઈ સરનામાય ન હોય, નામય ન હોય, બસ કામ જ ઈ કરવાનું. એટલે ભાઈ ખેડૂતો માટે લડીએ છીએ, એ તો લડવા દો. તમે પગાર લ્યો છો બરાબર છે, પણ અમારા ખેડૂતોના મુદ્દાને લઈને તો લડવા દો. વાત એ છે કે જે કાશ્મીરની અંદર પહેલગામમાં જે ઘટના ઘટી ત્યાર પછી ઘણી બધી એક્ટિવિટી ચાલુ થઈ. આપણે બધાએ પીડા જોઈ ને. 27 લોકોના મૃત્યુ થયા, આતંકવાદીઓ આવીને ગોળીબાર ચાલુ કરી દીધો. 27 લોકો નિર્દોષ હતા જેના મૃત્યુ થયા. ત્યાર પછી સુરતમાં પેલા બહેન છે, એ બહેને ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો ભાજપના નેતાઓની સામે, આક્રોશ વ્યક્ત કર્યો. લાખો લોકો એ બહેનની સાથે જોડાયા, લાખો લોકો એ બહેનનો વિડીયો શેર કર્યો.
ખબર પડે કે આ તો દિવસ પછી માફી મંગાવતા હોય એવી હાલતમાં વિડીયો બનાવડાવવામાં આવ્યો. જેને પરિવારનો વ્યક્તિ ગુમાવ્યો હોય, નજર સામે જેને પોતાના પતિને ગોળી ખાતા જોયો હોય ને એ એની પીડા સમજી શકે. જે પોતાના જેને દીકરાએ પોતાના બાપને નજરની સામે મરતા જોયો હોય એ પીડા એ દીકરો સમજી શકે, એ પીડા એ પત્ની સમજી શકે. સત્તામાં બેઠેલા લાશોની સીડીઓ કરી અને છેક ઉપર સુધી સત્તા મેળવેલા લોકો આ પીડા ક્યારેય ના સમજી શકે. આજે અમે કહીએ છીએ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવાના નાતે માત્ર નહીં, એક ગુજરાત અને આ દેશના નાગરિક હોવાના નાતે કહીએ છીએ કે તમારામાં તાકાત હોય, 56 ની સાથી હોય, લાલ આંખ કરવાની તાકાત હોય તો ગોળીનો જવાબ ગોળીથી આપવા માટે પાકિસ્તાન પહોંચી જાઓ. બાકી અહીંયા ચંડોળા તલાવમાં ફિલોસોફીઓ બંધ કરી બાંગ્લાદેશી આવ્યા, ઘૂસણખોરી આવ્યા, ચંડોળા તલાવની અંદર ઝૂંપડા પાડી તમે મર્દાનગીની વાતો કરતા તમને શરમ આવવી જોઈએ. જો તમારામાં તાકાત છે, તાકાતથી જવાબ આપો, ગોળીથી જવાબ આપો. ત્યાં ઓલા લોકો ગોળીથી અહીંયા આપણા હત્યાવી લોકોને મારી નાખે છે ને તમે ટીવી મીડિયામાં આવીને વાતો કરો છો કે અમે પાણી બંધ કરી દઈશું. એટલે પાણી નથી બંધ કરવું ને પાણી બંધ થાય એવું નથી આવનાર સમયમાં, વર્ષો સુધી. તમારામાં તાકાત હોય તો દેશ તમારી સાથે ઉભો છે. આજે ખરેખર મોકો છે, બદલો લેવાનો મોકો છે. અમે બધા તમારી સાથે ઉભા છીએ. મારી વાત સાચી છે? બધા સાથે ઉભા છીએ. તો ટીવી મીડિયામાં આવીને વાતો કરવાની બંધ કરો અને જ્યાં કાર્યવાહી કરવાની છે ને લાલ આંખ કરવાની છે ને ત્યાં લાલ આંખ કરો ને 56 ની સાથી પૂરેપૂરી દેખાડી દો. વાત એ છે કે હાલત જવાનોની બોર્ડર પર ખરાબ છે. ત્યાં પણ અમુક લોકો પોતાના રાજકીય લાભ લેવા માટે થઈ અને દેશની સુરક્ષા પર ગેમ રમત રમી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક દેશની અંદર ખેડૂત દુખી છે, ક્યાંક ને ક્યાંક યુવાન દુખી છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી દુખી છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ દુખી છે. આપણે બધા પૈસા બદલવા માટેની લાઈનમાં ઉભા રહ્યા હતા. આપણા જ પૈસા આપણે બદલવા ગયા અને એમાંય માર ખાધી. લાઈનમાં ઉભા રહેવા પોલીસે ધોકા માર્યા. કોઈ સાંભળવા વાળું નહીં. કોરોના વખતે તમે ઓક્સિજનના બાટલા પૂરા નથી પાડી શક્યા, તમે ખાટલા પૂરા નથી પાડી શક્યા, તમે આવીને પાછા વિકાસની વાતો કરો છો. કયા મુદ્દે તમે વિકાસ કર્યો? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સરકારી દવાખાનું વર્ષો પહેલા બનેલું એક ગાંધી દવાખાનું, ત્યાર પછી આ નફટ લોકો સુરેન્દ્રનગરની આવડી મોટી વસ્તી હોવા છતાં 15 લાખ કરતા વધારે વસ્તી સુરેન્દ્રનગર જિલ્લાની છે, આજ દિવસ સુધી બીજું દવાખાનું બનાવી શક્યા નથી. ગાંધી હોસ્પિટલમાં જાવ તો ગાયનેક ડોક્ટર નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી, રાત્રે ગયા તો ઇમરજન્સીમાં ડોક્ટર નથી. ફોટો પડાવવો છો કે ગામમાં જાઓ, સોનોગ્રાફી કરાવવું છે કે ગામમાં જાઓ, MRI કરાવવું છે કે ગામમાં જાઓ. તો તમારે ત્યાં આવી શું કામ? સરકારી દવાખાનાની ફેસિલિટી તદ્દન ઝીરો, ડોક્ટરોની તદ્દન ગેરહાજરી, કોઈ વિભાગનો ડોક્ટર નહીં, માત્ર ને માત્ર 2-3 ડોક્ટરો રાખી અને અમારું સરકારી દવાખાનું ચાલે છે આવું બતાવવામાં આવે છે. આરોગ્યની વાત કરીએ તો ઝીરો, શિક્ષણની વાત કરીએ તો ગામડે ગામડે ઓરડા ઘટે છે, ગામડે ગામડે શિક્ષકો ઘટે છે. આજે ન છૂટકે વાલીઓ, મા બાપ પોતાના બાળકોને પેટે પાટા બાંધી અને ખાનગી નિશાળોમાં ભણવા માટે મા બાપ મજબૂર છે. મારી વાત સાચી આ કે ના? શા માટે ખાનગી શાળાઓમાં મોકલવા પડે? સરકારી શાળાનું શિક્ષણ કથળી ગયું છે. બધા મા બાપ ઈચ્છે છે કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર થાય, પણ સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા કે મારા ખેડૂતનો દીકરો ભણી ગણીને હોશિયાર થાય. સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા કે અમારા ખેડૂતનો દીકરો, ગરીબનો દીકરો અમને સવાલ કરે, અમે ગામમાં જઈએ અને ભાજપના નેતાને સવાલ થાય. આવું સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા, એટલે તમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું જાણી જોઈને કૃત્ય કરવામાં આવે છે. તમામ મુદ્દે જવાબ આપીશું, સમય આવે એટલે જવાબ આપીશું. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા વચનો જે લોકો કરવા આવે છે એને કહીએ કે આવનાર સમયમાં અને અત્યાર સુધી
અમારા વિસ્તાર માટે તમે કઈ લડાઈ લડ્યા, અમારા સિંચાઈના પાણી માટેની લડાઈમાં તમે કે દિવસે સહભાગી બન્યા. આપ સૌને કહું છું ને અહીંયા ભેટ ગામના આંગણેથી તમામ પાર્ટીના નેતાઓને કહીએ છીએ કે આવનાર સમયમાં મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, સાયલા અને ચોટીલા તાલુકા માટે દરેક ખેડૂતના ખેતરે સિંચાઈનું પાણી પહોંચાય એના માટે રાજુ કરપડા એની ટીમ લડવાની છે. ભેટ ગામના આંગણેથી ભેટ વાળીને કહું છું, તાકાત હોય અને ખરેખર ખેડૂતો માટે પ્રેમ ને લાગણી હોય તો તમામ પાર્ટીના નેતાઓને કહીએ છીએ અમારી લડાઈમાં સહભાગી બનો. તમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકો, અમે અમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આવીએ. ખેડૂતોના હિતની લડાઈ લડવા માટેની તૈયારી કરી રાખો. અમે તમને ફૂલ હારથી તમારું સન્માન કરીશું, આવકારશું અને જાહેરમાં વખાણ કરીશું. અહીંયાથી ભાજપનો 30 વર્ષથી મૂડીમાં બેઠેલા નેતાને પણ કહીએ છીએ, એક વખત અત્યાર સુધી કરેલા પાપને ધોવા માટે એક વખત ખેડૂતોની લડાઈમાં સહભાગી બનો. અને ગામડે ગામડે ભાજપના નેતાઓ, ગામડે ગામડે તાલુકામાં ચૂંટાયેલા નેતા, જિલ્લામાં ચૂંટાયેલા નેતા તમામને કહીએ છીએ અમારા જગતના બાપ માટે એક વખત અમારી લડાઈમાં જોડાઈ જાઓ. જ્યારે પાણી અમારા ગામડે ખેતરે પહોંચશે આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું ને આ પણ ખાતરી આપવા માટે આવ્યો છું. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આપ સૌએ ખૂબ લાંબો સમય શાંતિથી સાંભળ્યા. આવનાર સમયમાં જ્યારે પણ હાકલ કરીએ કે ખરેખર હવે જરૂર છે, દરેક ખેડૂતોએ બહાર નીકળવાનું છે, ત્યારે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર, યુટિલિટી હોય તો યુટિલિટી અને છકડો હોય તો છકડો, જ્યાં પણ હાકલ કરીએ ત્યાં પહોંચી જવાની તૈયારી રાખજો. મારી વાત સાથે જો બધા સહમત હોય તો બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ બોલાવીએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર.